આ સિસ્ટમમાં આ બહુ એટલું સરસ કામ કર્યું છે કે 25 વાળા આપણે રેડ બોક્સ કરી દીધા છે એન્ડ 50 વાળા યલો બોક્સ છે. એટલે જે 25 વાળા એમને 2 કે 4 જોઈએ તો આપણે 2 દબાઈને અહીંયા ક્લિક કરીને ઓર્ડર ઉપર પ્રેસ કરીએ છીએ તો અહીંયા રિસિપ્ટ આવી જશે અને પ્રિન્ટ આપી દઈએ છીએ તો આપણે વિધિન સેકન્ડમાં પ્રિન્ટ બહાર આવી જાય છે. એટલે તરત આપણે એમને આપી દઈએ છીએ. જાતિભાઈ, તમે અમને જણાવો કે ટીઆરપી સિસ્ટમના કારણે તમારું કામ કેટલું સરળ થઈ છે. એટલે અમને ERP સિસ્ટમથી જો પેલા ઓલ્ડ સિસ્ટમ હતી એના કરતાં બહુ ઇઝી છે અને આપણે જે રિસિપ્ટ ને બધું આપવું હોય છે બહુ વિધિન સેકન્ડમાં આવી જાય છે. એટલે પબ્લિક પણ હેરાન નહીં થાય એના કારણે બહુ સહેલું થઈ જશે, ઇઝી રહેશે દરેક પબ્લિક માટે પ્લસ અમારા માટે પણ. એટલે આ સિસ્ટમથી અમને બહુ ટાઈમની બચત બહુ બધું રિલેક્સ છે. કેમ કે પબ્લિક જે આપણે ઓલ્ડ સિસ્ટમ હતી એના કારણે ભીડ બહુ લાગતી. આ સિસ્ટમમાં આપણે તુરંત વિધિન સેકન્ડમાં પાવતી બહાર આવે છે જે દરેક બાજુમાંથી પ્રસાદ કલેક્ટ કરી દે છે. એટલે એમને પણ સરળતાથી રહે છે અને એમને પણ ભીડ વગર પેલું શાંતિ રહે છે કે ભીડમાં બહુ ટાઈમ ઊભું રહેવું પડતું નથી એના માટે. એટલે સિસ્ટમમાં બહુ બેનિફિટ છે ERPમાં. જેમ કે આપણે ટોટલ દેખાડવું હોય તો કંઈ બધા પ્રોસેસમાં હોય છે. એક બે ક્લિક કરીને આપણે ટોટલ પણ જાણી શકીએ છીએ કે કેટલી આપણે પાવતી આપી છે, આપણે જોડે કેટલું ટોટલ છે, કેશ કેટલું છે, કે રેન્ટ ઉપર, એ બધું આપણે વિધિન સેકન્ડમાં મળી જાય છે. તો આ સિસ્ટમથી આપણે બહુ જ અમને ફાયદા છે. કેમ કે દરેક સિસ્ટમ પેલે આપણે જે શિફ્ટ ચેન્જ કર્યું હોય તો એ પછી આપણે ટોટલ જ્યાં કોઈને આવવું હોય બીજી કેસને આપણે કરવું હોય છે કેસ કલેક્ટ તો એ પણ એમને ઇઝીલી મળી રહે છે. અને જે સિસ્ટમમાં પ્રસાદનું પણ ઇન્ક્લુડ છે એ પૂરતું પ્રસાદનું પણ આપણે પ્રસાદ કેસ સામે કેટલું છે એ બધું આપણે હિસાબ જોઈએ તો એમના બધું મળી જાય છે. એટલે એ આ સિસ્ટમ આવવા માટે તો બહુ બેસ્ટ જ છે. અને ERP સિસ્ટમ જે આવી છે આ મહિનેથી એનાથી તમે કેટલો સંતોષ અનુભવો છો? અમને તો બહુ સંતોષ છે. જે અમારા કેશિયર પણ બેસે છે એમને પણ બહુ સંતોષ છે. પહેલાં એ લોકો પબ્લિકને જે રિસિપ્ટ આપતા એમાં 2-3 મિનિટ જેવું લાગતું. આ જે રિસિપ્ટ આપે છે એટલે એમને તરત ટાઈમની પણ બચત રહી જાય છે અને એમને પણ બહુ સંતોષ લાગે છે કે ટાઈમ બહુ અમારું બચત થઈ ગયું અને પબ્લિકને પણ એટલી હેરાન થઈ નથી. એટલે એમને પણ બહુ સંતોષ છે.